બ્લોગ કેમ છો બધા? તમે મજામાં? તો આજ સારા તમે બધા મસ્ત અને સ્વસ્થ છો. તો આજે હું ને મમ્મી આવ્યા હતા. હાલોલ થોડું કામ હતું, તો હાલોલ થોડું કામ હતું, એ પતાવીને હવે રોડ બાજુ હાલોલ રોડ પર ચોકડી પર આવે છે ધાબા ડુંગરી. ત્યાં એક મહાદેવનું મંદિર છે, તો ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. આજે સોમવાર છે, તો વિચાર્યું કે દર્શન કરતા જઈએ એમ કરીને. તો હવે જઈએ છીએ મંદિર તરફ. તો અડધા ચડ્યા છે, આજુ બધા વાંદરાઓ બધું છે બધું અહીંયા. અને હવે ઉપર જઈએ ને મહાદેવના દર્શન કરીએ, અને તમને પણ દર્શન કરાવું. તો ચાલો. હા મમ્મી જાય આગળ. તો ઉપર આપણે ચડી ગયા છે, અને કંઈક આ ઉપરનું આવું વ્યૂ છે. ચાલો આગળ જઈએ. તો મંદિરમાં આવી ગયા છે આપણે, અને હવે અંદર જઈએ છીએ. ગુફા છે, નંદી મહારાજ છે, અને આપણે જઈએ. અહીંયા લખેલું છે ગેબી ગુફા કેદારનાથ મહાદેવ. તો અહીંયા ગુફા છે, અને અંદર જઈએ ને દર્શન કરીએ મહાદેવ. જુઓ તમે, ગુફા લાઇટ કરેલી છે અંદર, અને અંદર જઈએ. મંદિર તો બંધ છે, ગણપતિ દાદાની મૂર્તિ છે. આ છે મહાદેવ, અંદર મંદિર છે. તો આ મહાદેવનું મંદિર છે, અંદર શિવલિંગ છે મોટું, તમે જોઈ શકો છો. અત્યારે અમે મોડા આવ્યા છે એટલે બંધ છે મંદિર. તો દર્શન કર્યા છે મહાદેવના, અને મંદિર અત્યારે બંધ છે, કારણ કે અમે 1 વાગ્યાના ટાઈમ પર આવ્યા છે. કારણ કે અમે મોડું થઈ ગયું હતું, તો એટલે અત્યારે મંદિર સવારના ટાઈમે ખુલ્લું રહે છે. અત્યારે ખુલ્લું જ હોય છે, પણ મેન જે મહાદેવનું શિવલિંગ છે ત્યાં મંદિર ગર્ભગૃહમાં બંધ રહે છે. કંઈક આવું છે મંદિર. અને ચાલો તો જઈએ હવે. આજુબાજુનું બંધ. અહીંયા બી મંદિર છે, એક જોડે છે, તેમના દર્શન કરીએ. ભગવાનનું મંદિર છે, ચામુંડા માતાજીની મૂર્તિ છે. તો ચાલો જઈએ બહાર. કંઈક આ પ્રકારનું આખું સ્ટ્રક્ચર છે. તો ગાઈસ, આ મંદિર પાવાગઢ રોડ બાયપાસ ચોકડી છે જે હાલોલથી, એ બાયપાસ નીકળે છે વિરાસતવાનો રસ્તો, ને ત્યાં રસ્તા પર જ આવે છે ધાબા ડુંગરી કરીને. તો તમે અહીંયા આવો તો દર્શન કરજો. સારી જગ્યા છે, મંદિર છે. તો ભોજનાલયનું નામ છે લલિતા દેવી અન્નપૂર્ણા ભોજનાલય. કારીગર છે એમનો નામ ક્યાં તો ખબર પડે. ટાઇલ્સના કેટલા બધા કાગળ. કબૂતર. આ દુર્ગામાં સરસ્વતીમાં એમનું મંદિર છે, અને ગેટ છે નીચે ઉતરવાનું. હે મહાકાળીમાં હિલ પોઈન્ટ છે, અહીંયાથી જોઈ શકાય છે દૂર દૂર સુધી. આ સાઈડ હાલોલ આવી ગયું છે આખું, અને આ સાઈડ જુઓ તો તમે પાવાગઢ. અડધો પાવાગઢ દેખાય છે, અડધો આ બાજુ આવી ગયો છે. કંઈક આ પ્રકારની આ જગ્યા છે, તમે વિઝિટ કરજો, મજા આવશે તમને. શાંતિ છે, અને ભગવાનના દર્શન કરવા મળશે. અને કાકા અમને વાત કરી એમ કે અહીંયા નવરાત્રિમાં ભોજન બી બપોરના ટાઈમે જમાડે છે, 10 દિવસ નોરતા ચાલે ત્યાં સુધી. તો આવજો એવું કહેતા હતા.
તો તમે પણ આવજો. કરી લીધા છે હવે અને ઘરે જઈએ છીએ, તો નીચે ઉતરીએ પછી જઈએ. તો જઈએ ઘરે હવે. અને તો ગાઈસ જુઓ તમે, પેલો વાંદરો છે ને એની બીજા વાંદરાને જુઓ કાઢે છે. બહુ વાંદરા છે અહીંયા બધા ઝાડ પર. તો આવે તો થોડું જોઈને આવજો. તો જઈએ આવે નીચે. તો આ રસ્તો છે, અહીંયા બોર્ડ મારેલું જ છે. આ બાયપાસ રોડ છે અને અહીંયાથી હાલોલ બાજુ તે રસ્તો આવતા અહીંયા ડાબી સાઈડ મંદિર આવે છે. જુઓ તમે. તો ગાઈસ ઘરે આવી ગયા છે અને ઘરે આવીને હવે ખેતરમાં મરચીને પાણી મૂકવા માટે આવ્યા હતા. તો પાણી મૂકી દીધું છે અને આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય માતાજી. બાય. જય શ્રી કૃષ્ણ.